નમસ્કાર મિત્રો, જે મરણ પામી ગયા છે કે સ્થળાંતર કરી ગયા છે કે કોઈ કારણોસર આપણને મળી રહ્યા નથી એવા મતદારો માટે શું કરવું તેની વિગત આપણે સમજીએ. તો આવા મતદારો માટે આપણે ફિલ ફોર્મના બદલે આપણે માર્ક અનકલેક્ટેબલમાં જઈશું, જે આપણને મળી શક્યા નથી. એની અંદર જઈશું એટલે 5 થી 7 ઓપ્શન, 6 ઓપ્શન, 5 ઓપ્શન આપણને જોવા મળશે. અહીં આગળ ઓલરેડી એનરોલ મતલબ બીજા કોઈ જગ્યાએ એમનું નામ છે તો આપણે ઓલરેડી એનરોલ કરીશું. જો ડેથ છે તો ડેથ કરીશું. જો ઓલરેડી એનરોલ છે એટલે બીજી કોઈ જગ્યાએ છે તો એ કઈ જગ્યાએ છે તો એનો ઇપિક નંબર લખીશું. અહીં આગળ એનો અધર ઇપિક, તમારો છે એ નહીં, અહીં આગળ એનો અધર ઇપિક લખીશું. જો ડેથ છે તો અહીં આગળ ડેથ. પરમેનન્ટલી શિફ્ટ, જો તમને અહીંથી કે વ્યક્તિ સ્થળાંતર કરીને ગયા છે, જ્યાદાતર કિસ્સાઓમાં એવું કે જે અહીંથી છૂટાછેડા લીધા હોય પણ છૂટાછેડા કોઈ ઓફિશિયલી વગર એ બીજી કોઈ જગ્યાએ જતા રહે તો એમના માટે પરમેનન્ટલી શિફ્ટેડ કરીશું. અનટ્રેસેબલ અથવા તો એબસન્ટ, તમે ગયા છો પણ તમને મળ્યા નથી વારંવાર, બરાબર. રિફ્યુઝ ધ સાઇન ઓફ ઈએફ, કોઈ તમને એમ કહે છે કે હું આ ઈએફમાં સહી કરીશ નહીં, એવા કારણો છે તો અહીં આગળ. હવે આપણે સમજીએ કે ડેથ છે તો શું કરવાનું થશે. તો અહીં આગળ તમારે જુઓ, અહીં આપણે જે ફોર્મ છે એ ફોર્મ તમારે ભર્યા વગરનું, મતલબ તમે જે આપણને જે ઈએફ મળેલા છે એ ઉપર ખાલી જે કારણ છે, આ 4-5 કારણ છે, 5માંથી કોઈ એક કારણ તમારા માટે છે એ કારણ તમારે લખી દેવાનું છે. અને અહીં આગળ એ ફોર્મ ઉપર તમારે પેન્સિલથી લખી અને બંને સાઈડે અપલોડ કરવાનું છે. હવે સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમે જો મરણ છે તો મરણના કિસ્સામાં અહીં આગળ મૃત્યુનું પ્રમાણપત્ર તમારે 100% અપલોડ કરવાનું છે. જો એવા કિસ્સા છે કે મરણનું પ્રમાણપત્ર નથી મળી શકતું તો તમારે એવા કિસ્સાની અંદર એમના માટે તલાટી કે સરપંચનું જે પંચનામું છે એ પંચનામું તમારે સબમિટ કરવાનું છે અને સબમિટ આપી દેશો એટલે સબમિટ થઈ જશે. પરમેનન્ટલી શિફ્ટેડ છે, કોઈ વ્યક્તિ અહીંથી બહાર જતો રહ્યો છે, એવા કિસ્સામાં પણ આપણે ફોર્મના ઉપર તો વિગતો ભરવાની જ છે. મતલબ વિગતો એટલે માત્ર ઉપર લખી જ દેવાનું છે કે ભાઈ સ્થળાંતર, બાકીની વિગતો તમે કદાચ નહીં ભરો તો ચાલશે અને મારા ખ્યાલથી ભરવાની જરૂર પણ નથી. અને એના સપોર્ટિવ ડોક્યુમેન્ટમાં પણ પંચનામું કેવું હોય એનો હું તમને નમૂનો પણ વિડીયોના એન્ડમાં મૂકી દઉં છું. તો આ રીતે ઓલરેડી એનરોલ છે તો અહીંયા આગળ તો તમારે એનો ઇપિક નંબર લખવો જ પડશે કે એ બીજી કોઈ જગ્યાએ એનો ઇપિક છે, બરાબર. તો એનું પણ ઇપિકનો ફોટો મળી જાય છે તો બરાબર છે. નથી મળતો ફોટો તો તમે ફોટા વગર પણ અપલોડ કરી શકો છો, બરાબર. ત્યાર પછી ડેથ છે, ડેથનું પ્રમાણપત્ર મળી જાય તો તમે 100%, નથી મળતું તો મેં પંચનામુનો જે નમૂનો આપું છું એ અહીં આગળ ફ્રન્ટ સાઈડમાં અપલોડ કરી અને સબમિટ આપી દેજો, બરાબર. અહીં આગળ રીઝન તમારે ખાસ, તમને જો મરણનું પ્રમાણપત્ર નથી મળ્યું તો અહીં આગળ તમે લખી શકો છો કે સો વ્યક્તિએ વ્યક્તિએ મરણનું પ્રમાણપત્રનું રજિસ્ટ્રેશન કરાવેલું નથી પણ હું અહીં આગળ પંચનામું જોઈન કરું છું. અંગ્રેજીમાં ફાવે તો અંગ્રેજીમાં, ગુજરાતીમાં ફાવે તો ગુજરાતીમાં લખી શકો છો. અનટ્રેસેબલ, અહીં પણ તમે વારંવાર 3 વખત સો વ્યક્તિની મુલાકાત લીધી છે પરંતુ આ વ્યક્તિ મળી આવ્યા નથી અને આ સાથે ન મળ્યા બદલનું 3 વખતનું પંચનામું હું જોઈન કરું છું. રિફ્યુઝ, જે કોઈ સાઇન કરવા માટે ના પડે છે તો અહીંયા આગળ કે વારંવાર મુલાકાત લેવા છતાં અને સમજાવવા છતાં, ગંભીરતા સમજાવવા છતાં પણ એઓ સાઇન કરવા માટે ના પડે છે. તો આ બાબતનું તમારે અહીંયા આગળ વિડીયો કમ્પ્લીટલી તમને સમજાઈ ગયો છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો ચેનલમાં તમે કોમેન્ટ કરી શકો છો. શક્યવત આપના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે જોઈએ કે કયા પ્રકારનું ફોર્મ હોઈ શકે છે તો એ તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ કે પંચનામું, આથી અમો પંચ સહી કરનાર પંચો બીએલઓ શ્રી અમારી અથવા અમારા ઘરના પાડોશીની વિગતો પૂછતા અમોના નામ, નીચેના નામ ધરાવતા વ્યક્તિ, સો વ્યક્તિનું નામ લખવાનું છે, એનો એપિક નંબર લખવાનો છે, જે 2025ની મતદાર યાદીમાં ભાગ નંબર અને ક્રમ નંબર ઉપર પોતાનું નામ ધરાવે છે, જે નીચેના કારણોસર સ્થળાંતર કરી ગયેલા છે. જો ડેથ હોય તો સ્થળાંતરના બદલે મૃત્યુ પામેલા છે, બરાબર. એમાં કારણ લખવાનું નથી. પછી જો સ્થળાંતર હોય તો કારણ લખીશું અને કોઈ પણ 2-3 પંચોની આપણે સહી કરીશું. જો પરિવારના વ્યક્તિ હોય, જો ડિવોર્સના કેસમાં કોઈ સ્થળાંતર થઈ ગયા હોય છતાં કોઈ ઓફિશિયલી ડિવોર્સ ન થયા હોય તો એવા કિસ્સામાં પણ આપણે આ પંચનામું ભરવાનું છે. જો ઓફિશિયલી ડિવોર્સ નથી થયા તો આપણે ફોર્મ નંબર 7 આપણે ભરતા નથી અને બીએલઓની સહી આપણે કરી અને આપણું ફોર્મ આપણે પૂરું કરવાનું છે, બરાબર. હું માનું છું ત્યાં સુધી આપને આ બીએલઓની પૂરી વિગતો ખ્યાલ આવી ગઈ હશે, બરાબર. તો અહીં આગળ અત્યારે કમ્પ્લીટલી એપ્લિકેશન પણ ચાલુ છે તો આ રીતે આપણે ફોર્મ ભરીશું. ધન્યવાદ.